श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय 21 मनुकर्दम संवाद श्लोक 40 शब्दार्थ अनुवाद भावार्थ इस डिवाइन ग्रेस श्री भक्तिवेदांत स्वयं प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय। पुण्य द्रुमलता जालहि कूजत पुण्यामृगद्विजहि सर्वर्तु फल पुष्पाढ्यम वनराजि श्रियान्वितम। शब्दार्थ पुण्यशाળી द्रुम वृक्षोना लता वेलाना जालहि समूहोથી કૂજન કરતા પુણ્યશાળી મૃગ પશુઓ દ્વિજહી પક્ષીઓથી સર્વ ઋતુઓમાં ફળોથી પુષ્પોથી આઢ્યમ સમૃદ્ધ વનરાજી વૃક્ષ ઘટાના શ્રિયા સૌંદર્યથી અન્વિતમ શોભતા। અનુવાદ: બિંદુ સરોવરના કિનારાની આસપાસ પુણ્યશાળી વૃક્ષો અને લતાના ઝુંડ હતા। તે બધી ઋતુઓમાં ફળ તથા ફૂલથી સમૃદ્ધ હતા। તેથી પુણ્યશાળી પશુઓ તથા પક્ષીઓને આશ્રય મળતો હતો અને તે વિવિધ પ્રકારે કલરવ કરતા હતા। વન વૃક્ષોની ઘટાના સૌંદર્યથી તે સરોવર શોભતું હતું। ભાવાર્થ: બિંદુ સરોવરની ચોપાસ પુણ્યશાળી વૃક્ષો તથા પક્ષીઓ હતા એમ અહીં જણાવ્યું છે। જેવી રીતે માનવ સમાજમાં મનુષ્યોના જુદા જુદા વર્ગો હોય છે, કેટલાક પુણ્યવાન તથા સદગુણી હોય અને કેટલાક દુર્ગુણી તથા પાપી હોય છે, તેવી જ રીતે વૃક્ષો તથા પક્ષીઓમાં પણ પુણ્યશાળી તથા પાપી હોય છે। જે વૃક્ષો સારા ફળ કે ફૂલ આપતા નથી તે વૃક્ષો અને કાગડા જેવા દુષ્ટ પક્ષીઓ પાપી ગણાય છે। બિંદુ સરોવરની ચોપાસ આવેલા પ્રદેશમાં એક પણ પાપી વૃક્ષ કે પક્ષી હતું નહીં। દરેક વૃક્ષ ફળ અને ફૂલ આપતું હતું। દરેક પક્ષી ભગવાનનો મહિમા ગાતું હતું। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકાય ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરવે નમઃ। નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરીમાધુરીમ ગોષ્પતિમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકા માધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ। વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવમ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સાગર લલિતા શ્રી વિશાખાન્વિતામ શ। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે। તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય। વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ। શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। અહીંયા બિંદુ સરોવર જે ભગવાનના અશ્રુથી બનેલું છે તેની વર્ણન છે અને એની આજુબાજુ પુણ્યશાળી વૃક્ષો હતા અને પુણ્યશાળી પક્ષીઓ પશુઓ હતા। આ બહુ મહત્વનું છે। અહીંયા પ્રભુપાદ લખે છે કે જે ઝાડ પુષ્પ કે ફળ નથી આપતું તે પાપી છે। એટલે જેમ મનુષ્યમાં પણ કેટલાક પુણ્યશાળી હોય અને સારા સજ્જન હોય, કેટલાક પાપી હોય અને દુર્ગુણી હોય, તો જેમ મનુષ્યમાં છે એમ પશુઓમાં પણ છે, પક્ષીઓમાં પણ છે, વૃક્ષોમાં પણ છે। એટલે પાપી વૃક્ષો પણ છે, પુણ્યશાળી વૃક્ષો પણ છે। આપણને તો ખબર જ નથી, પ્રભુપાદા સમજાય છે। આપણે અહીંયા કેવું છે, કયા પક્ષી દેખાય છે? આપણે કાગડા। પ્રભુપાદ લખે છે કાગડા જેવા દુષ્ટ પક્ષીઓ પાપી ગણાય છે। એટલે પાપી છે કાગડો।
તમે જોજો કાગડો, હા, જો જરા બીજો કાગડો વીક હોય ને મારી નાખે, અને કાં કર્યા કરે નકામો. ભાગવતમમાં પણ વર્ણન છે કાગડાનું, કે કાગડાનું તીર્થ સ્થાન કયું છે? ઉકરડામાં જાય. કાગડો ક્યાં જાય? ઉકરડામાં જ તમને મળે. બહુ ઘણી વાર અહીંયા અવાજ આવે ને એટલે ખબર પડે કે ક્યાં ઉંદર મરેલો છે, ક્યાં કંઈક છે. આ લોકોની મિજબાની તીર્થ સ્થાન કાગડાઓનું. ભાગવતમના પહેલા સ્કંદના 5મા અધ્યાયના 10મા શ્લોકમાં લખ્યું છે, તદ વાયસમ તીર્થ મુશંતિ માનસા. તદ વાયસમ એટલે તે વાયસમ મીન્સ કાગડા. તો તીર્થમ ઉશંતિ એને તીર્થ માને છે. તો કહે છે કે જે શબ્દો સમગ્ર બ્રહ્માંડના વાતાવરણને પવિત્ર કરનારા ભગવાનના મહિમાના ગુણગાન ગાતા નથી, તેને સંત જાનો દ્વારા કાગડાઓના તીર્થસ્થાન સમાન ગણવામાં આવે છે. અને એવી જગ્યાએ સર્વપૂર્ણ આત્માઓ દિવ્ય ધામમાં વસનારા હોય છે, તેથી તેઓ ત્યાં કોઈ જાતનો આનંદ મેળવતા નથી. એટલે કાગડાઓ જ્યાં હોય ઉકરડામાં હોય, પણ બીજા પક્ષીઓ જે સારા પક્ષીઓ હોય, અહીંયા બધા પક્ષીઓનું પણ વર્ણન છે. કલરવ કરે, એટલું સુંદર કલરવ કરે અને વાતાવરણને આધ્યાત્મિક બનાવે. અહીંયા પ્રભુપાદ લખે છે સ્પેશિયલ કે દરેક વૃક્ષ ફળ અને ફૂલ આપતું હતું, દરેક પક્ષી ભગવાનનો મહિમા ગાતું હતું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુપાદ લખે છે. મીન્સ કેટલું આધ્યાત્મિક વાતાવરણ હશે ત્યાં બિંદુ સરોવર પાસે. આજે આવું આધ્યાત્મિક વાતાવરણ ક્યાંય નથી મળતું. કેમ કે બધા શું કહેવાય કે ગાંઠિયા લાવે એટલે પછી કાગડા જ આવે ને ગાંઠિયા ખાવા. આપણે આમાંથી બહુ મોટી શિક્ષા લેવાની છે. આ જે શ્લોક છે ને ભાગવતમના પ્રથમ સ્કંદનો 5મા અધ્યાયનો 10મો શ્લોક, તે એવું બતાવે છે કે કાગડાઓનું સ્થાન ક્યાં છે. એ લોકો નિંદા, ટીકા અને નકામી વાતો કરવામાં પરોવાયેલા હોય. એટલે આપણે આવા પાપી આત્મા નથી બનવો. જેમ પ્રભુપાદ કહી ને કે મનુષ્યોમાં પાપી સદગુણી અને પુણ્યશાળી હોય, તો સદગુણ શું છે એ સમજવાનું છે. સદગુણો શું છે, પુણ્ય શું છે, સાચું પુણ્ય શું છે. ઘણા યજ્ઞ કરવા ભેગા થાય અને એ લોકો મને આ બહુ પુણ્યશાળી છે, પણ વાસ્તવમાં પુણ્ય છે એ આપણે જોવું જોઈએ. કર્મકાંડ, જ્ઞાનકાંડ કેવલ વિષેદ ભાંડ, આ બધા વિષના ગળા છે, એ પુણ્ય નથી. અને આ જગતમાં પુણ્ય હોય કે પાપ હોય, બંને બંધનમાં નાખનારા છે. એટલે આપણે કાગડા જેવા બનવાનું નથી, પુણ્યશાળી બનવાનું છે. પુણ્યશાળી મીન્સ કે જે ભગવાન અહીંયા જે પક્ષીઓ અને વૃક્ષો ભગવાનનું નામ લેતા હતા, આ કોઈ અતિશયોક્તિ નથી, હરિનામ લેતા હતા એ સમય. કારણ કે ભગવાનના આંસુઓથી જે બનેલું છે તળાવ, હા, બિંદુ સરોવર, તો એ પુણ્ય છે, પુણ્યશાળી છે. ગંગા જેટલું પવિત્ર છે. અને એ પવિત્ર નદી, આ તો કળિયુગનો પ્રભાવ છે. એટલે આપણે જોઈએ છે હરિદ્વારમાં બધા માયાવાદી ભેગા થયા છે, ઋષિકેશમાં માયાવાદી ભેગા થયા છે, કળિયુગના પ્રભાવને કારણે. એના કિનારે બધા જ પાપીઓ ભેગા થયા છે. એ લોકોને એમ કે આ પુણ્ય છે, પણ તે સમયે કળિયુગનો પ્રભાવ નહોતો. 10,000 વર્ષ તપ કરતા હતા. કરદમ મુનિએ તપ કર્યું હતું. તો પોઈન્ટ એ છે કે આપણે કાગડા જેવા પાપી નથી બનવાનું. કેટલા બહુ બધા પક્ષીઓનું વર્ણન છે અને એ બધા પક્ષીઓ કલરવ કરે છે અને તેની આધ્યાત્મિકતામાં વધારો કરે છે. કાં 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 બોલે અને પેલી ચકલી, મને તો ચકલી નથી પણ શિયાળામાં ચકલી એટલો ફેક્ટરી જેટલો અવાજ કરે, જપ પણ નહીં થાય. અને તમે કોયલ જુઓ, કોયલ બોલે, આપણે મજા આવે. હે, આધ્યાત્મિકતામાં વધારો થાય. એટલે આ બધા
પક્ષીઓ જેમ સારા પક્ષીઓ છે કે જે મદદ કરે લોકોને, વાતાવરણને આધ્યાત્મિક બનાવવામાં મદદ કરે, આપણે એવા બનવાનું છે કે આખું વાતાવરણ આધ્યાત્મિક થઈ જવું છે. તો બધા એવા જ છો ભક્તો. ભક્તો મીન્સ એવા જ હોય, હા, કે આખા વાતાવરણને આધ્યાત્મિક બનાવી દે. જ્યાં ભક્ત હોય ત્યાં આધ્યાત્મિક વાતાવરણ થાય. આપણે જોઈએ શીલ પ્રભુપાદ અમેરિકા ગયા હતા. આજે પણ પરમ પૂજ્ય જય પતાકા મહારાજ અમેરિકામાં ડલાસમાં હોસ્પિટલમાં છે, પણ એમની હાજરીથી વાતાવરણ આધ્યાત્મિક બને. તમે જો આપણે ગમે ત્યાં હોઈએ, જરૂર નથી કે આપણે આપણું મૃત્યુ વૃંદાવનમાં થાય, પણ જ્યાં પણ મૃત્યુ થાય ત્યાં આવો કલરવ થવો જોઈએ, હરે કૃષ્ણ ભગવાનનો મંત્ર લેવો જોઈએ. હમણાં કોઈ કંઈક વિડીયો મોકલ્યો, કીર્તન ચાલતું, જોરદાર કીર્તન ચાલતું હતું અને એક ભક્ત નાચતા હતા, અને અચાનક નાચતા નાચતા ઢળી ગયા ભગવાનની સામે જ. તમે વિચારો, અને મૃત્યુ. પેલા કીર્તન ચાલુ જ હતું, કોઈને ખબર નથી. 1 મિનિટ સુધી તો કોઈને ખબર ના પડી. પછી એક ભક્ત ઉભો થયો કે આ કેમ પડી ગયા. પછી જોયું, પછી પણ કીર્તન ચાલુ હતું. આ કહેવાય આપણું સાચું મૃત્યુ. આપણે આને લાલાયિત રહેવાનું છે. કેવું કીર્તન કરતા કરતા મૃત્યુ થાય, કેટલું સારી વસ્તુ છે. આજે સાંજે બહુ સરસ મહિમા, જપનો મહિમા, કીર્તનનો મહિમા, રીડિંગનો મહિમા, ફિલોસોફી, બહુ સરસ પોઈન્ટ છે કે આપણું જીવન આવું હોવું જોઈએ. ભગવાનનો મહિમા સતત ગાતા રહેવું જોઈએ. કાગડાની જેમ કાં 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 નહીં કરવું જોઈએ. એનાથી શું થાય, તમે જુઓ, વાતાવરણ આખું દૂષિત થઈ જાય, આખું વાતાવરણ દૂષિત થઈ જાય. એટલે જો કોઈ કૃષ્ણ કોન્શિયસ સિવાયની વાતો કરતું હોય ને, હા, કંઈક જરૂરી વાતો હોય તો એક જુદી વાત છે, કંઈક મેનેજમેન્ટને લગતી કે સેવાને લગતી કંઈક વાત હોય તો જુદી વાત છે, એમાં આપણે કંઈક જોઈએ એ જુદી વાત છે. પણ બસ હા, મજા આવે છે આવી વાતોમાં. કે જેમ પ્રભુપાદ કહે છે પેલા 10મા શ્લોકમાં જે હમણાં બોલ્યો તે કાગડાના તીર્થ સ્થાન જેવું, કે આજે લોકોને રુચિ ક્યાં છે? લોકોને રુચિ ન્યૂઝપેપર વાંચવામાં છે, સમાચાર જાણવામાં છે. હા, અને હવે તો નવલકથા કોઈ વાંચતું નથી, બધું ઓનલાઈન થઈ ગયું. પહેલા નવલકથા વાંચવામાં અને એમાં રુચિ. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે આપણે એવા, એ કાગડાનું છે, કાગડાનું બધું વસ્તુ છે. આપણે જેટલા જરૂર છે એટલા સમાચાર જાણો અને આગળ વધો. એમાં ડૂબેલા નથી રહેવાનું. તમે જુઓ, કારણ કે એક સમાચાર આવે અને સમાચાર અઠવાડિયું ચાલે ને આપણને પણ ઇન્ટરેસ્ટિંગ લાગે કે ચાલો શું થયું, અને આપણે એમાં ડૂબી જઈએ. એટલે આપણે પછી કાગડા જેવા બની જઈએ. બહુ ધ્યાન રાખવાનું છે આપણું. અત્યારે આપણે 2-2.5 કલાક જો જપ કરવા હોય તો નાની યાદ આવી જાય, તકલીફ પડી જાય ને. તમે વિચારો, શાસ્ત્ર કહે છે કે 24 કલાક સતતમ કીર્તયંતો મામ, કૃષ્ણનું સતત કીર્તન કરવાનું 24 કલાક. વિચારો આપણી કેટલું દૂર છીએ આપણે, કેટલા દૂર છીએ. એટલે આપણો અભ્યાસ જ નથી, બસ માળા કરી જેમ તેમ મૂકી દીધી. એટલે આપણે તૈયારી કરવાની છે, આખો દિવસ તૈયારી કરવાની છે, સારી માળા કરવાની, જપ કરવાનું, ભગવાનની લીલા કથાનું શ્રવણ કીર્તન કરવાનો. આપણો આખો દિવસ એવી રીતે જવો જોઈએ. જોબ કરીએ ત્યારે પણ, બિઝનેસ કરીએ ત્યારે પણ, ભણીએ ત્યારે પણ. એ પોસિબલ તો નથી અત્યારે, કારણ કે આપણી મેન્ટાલિટી એવી છે. આપણી મેન્ટાલિટી એવી છે કે આપણને કાગડાના તીર્થસ્થાનમાં જ મજા આવે છે. એટલે આપણે આપણી મેન્ટાલિટી સુધારવી છે. અહીંયા તમે વિચારો કે સત્યયુગમાં વૃક્ષો અને પક્ષીઓ પણ ભગવાનનો મંત્ર બોલતા હતા. ત્યારે પણ કાગડા હતા, પણ આવા સ્થાનમાં નહોતા. જ્યાં પવિત્ર વાતાવરણ હતું ત્યાં કાગડા નહોતા. એટલે પવિત્ર વાતાવરણ, આખું કેમ્પસ પવિત્ર એટલા માટે છે કે અહીંયા હરે કૃષ્ણનું કીર્તન થાય છે, ભક્તો કીર્તન કરે છે, એટલાની પવિત્રતા છે. જો તો ચેન્જ થાય. અહીંયા
લોકોનું માનસિકતા ચેન્જ નહીં થશે. આવે સીધા આવે ને કાગડાઓ ને બગડ ને કૂતરાને, પેલા કૂતરાને અહીંયા ગયા ને કૂતરાને હાથ ફેરે, કારણ કે કૂતરો કેવો છે, હા પેલો શું કે ખુશામત ખોર. તમને જોઈને તમે એકાદ વાર પણ એને કઈ દૂધ પીવડાવ્યું એટલે તમારો પ્યારો થઈ જાય. અને પૂંછડી પટપટાવે એટલે આપણને એમ લાગે ઓ કેટલો પ્યારો છે હે કૂતરો. પણ ગાય એટલી પ્યારી નથી કોઈને. ગાય અદ્ભુત પ્રાણી છે કે જે ઘાસ ખાઈને દૂધ, ઘી, બટર, પંચામૃત આપે છે. તે ગાય પ્યારી નથી. અને કૂતરાને એટલો પ્રેમથી હાથ ફેરવે, હાથ ફેરવે પછી ધોશે નહીં. એટલે આ બધા એટલે ક્યાંથી ચેન્જ થાય, કોન્શિયસ ચેન્જ નહીં થાય. હવે એ જ કૂતરો તમે જોજો, પક્ષીઓ બેઠેલો એને ખિસકોલીઓ કે એવો દોડશે. પણ આ બધા પાપી પશુઓ પ્રભુપાદ કશે લખે છે, સુવર અને કૂતરો પણ પાપી પશુ છે. નહીં આપણે એ જ બધા દેખાય, ગાય દેખાય નહીં, હા મેના, કોયલ નથી દેખાતી, પાપી પક્ષુ. એટલે પરિવર્તન ક્યાંથી આવે લોકોનું? આવા સ્થાનમાં જે તરત પરિવર્તન આવે. એટલે આપણે અહીંયા રણમાં વીરડી છે. આ આપણો સેન્ટર ખરેખર બહુ મહત્વનું સેન્ટર છે. એને આપણે દરેકે આ મોકાનો, આ સેન્ટરનો લાભ ઉઠાવીને લોકોને કૃષ્ણ કોન્શિયસ આપવી જોઈએ. અહીંયા તમે જો વર્ષોથી આવે છે, આપણે જોઈએ છીએ એ જ આવે ચાલ્યા જાય, આવે ચાલે, કોઈ પરિવર્તન નથી થતું. ને આપણે અહીંયા ઉપર આવે તો કેટલું મોટું પરિવર્તન થાય. 1 વર્ષ 2 જ્યાંથી સેન્ટર ચાલુ થયા ઘણા નવા લોકો જોડાય છે, આખું પરિવર્તન થઈ જાય, આખું પરિવર્તન થાય. કેમ? આ ડિફરન્સ છે ને, પુણ્ય અને સદગુણનો ડિફરન્સ. એટલે સદગુણ એટલે ભક્તોમાં સદગુણ હોવા જોઈએ. એ સદગુણોથી ઓટોમેટિક સામેવાળા પર પ્રભાવ પડે. આપણે કહેવાની જરૂર નહીં પડે, પ્રભાવ પડે. તો આપણામાં સદગુણ ક્યારે આવશે? જ્યારે આપણે આ વસ્તુ સમજીશું. નિંદા, ટીકા એમાંથી દૂર રહો, દૂર રહો. મને બધી ખબર પડે છે, એક એક સમાચાર મારી પાસે, આજ કોણ શું બોલ્યું ને શું નથી બોલ્યું, મારી પાસે એક એક સમાચાર આવે. તમે શું બોલો છો, શું નથી બોલતા, બધા સમાચાર મારી પાસે આવી જાય. ખબર, ઓલ ઇન્ડિયા રેડિયો, મને બધી ખબર પડે. એ બધું છોડો. મારું ગ્રુપ, તારું ગ્રુપ, આ શું છે? આ બધા આપણે સદગુણી પુણ્યશાળી છીએ, એક જ ગ્રુપ હોવું જોઈએ. છોડો આ બધી વસ્તુ, છોડો. ભગવાનનો મહિમા ગાવાનું શરૂ કરો. હવે આપણે તો જપ કરીએ ત્યારે પણ ભગવાનનો મહિમા ગાવાનું નથી વિચારતા. જપ કરીએ ત્યારે પણ મન ભટકતું હોય. આજે સાંજે હું સમજાવીશ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ શું છે કે આપણું મન બહુ દુષ્ટ છે. મન બહુ દુષ્ટ છે. એટલે લોકો કે ને વાંદરાને દારૂ પીવડાવે. હા, વાંદરાને દારૂ પીવડાવે. એક તો વાંદરો તોફાની હોય જ, એમાં પાછું તમે દારૂ પીવડાવો એટલે એ વધારે તોફાની થાય. એવું આપણું મન છે. એટલે મનને કાગડાનો ખોરાક આપશો ને તો મન વધારે વિચલિત થશે, તમારું મન શાંત નહીં થશે. એના કરતા મેટર છોડી દો. છોડી દો, આપણા વશની વાત નથી. મંદિરમાં હમણાં જે મેનેજમેન્ટ ચેન્જ થઈને બધું થઈ રહ્યું છે, તો અમે બધા ભક્તો, સિનિયર ભક્તો થોડી ચર્ચા કરીએ છીએ. પછી મેં છેલ્લે એ જ કહ્યું કે છોડો, ભગવાન પર આધાર રાખો, જે થવાનું હોય તે થાય. આપણે શું કામ એ બધી ચર્ચામાં કહીને આપણું મન બગાડીએ? જેને જે કરવું એ કરવાનું. આપણે આપણી સાધના કેમ નહીં કરીએ? એટલે એ રીતે આ બધું આ ચાલ્યા કરશે. જેમ જેમ આગળ વધશો ને તેમ ચાલ્યા કરશે. જ્યારે જશોમતી નંદન પ્રભુ હતા ને ત્યારે કેટલું સરસ હતું. પણ ત્યારે બધા વિચારતા કે બાપા જાય ને તો સારું, થોડી શાંતિ થશે. બાપા ગયા, વૃંદાવનનાથ પ્રભુ રહ્યા. વૃંદાવનનાથ પ્રભુ પણ બહુ સારું કરતા હતા, પણ અમુક જણને એમ કે જાય પછી શાંતિ થશે. આજે બધા એમના વખાણ કરે છે કે વૃંદાવનનાથ પ્રભુ હતા, સારું હતું. એટલે આવું કહેવાનું મતલબ, જેમ જેમ સ્થિતિ જશે ને, આગળ વધશે ને, કાગડાઓ જ વધવાના છે. કાગડાઓ જ વધવાના છે. મેના, કોયલ એ બધા ચાલ્યા જશે.
એટલે આપણે કેવો શું આપણી ચેતના શું રાખવી, આપણા મનને કાગડો બનાવવો કે કોયલ બનાવવી, એ આપણે વિચારવાનું છે. આપણે બહુ લાંબી મંજિલ છે આપણી પાસે. ખરેખર કહું, કેટલી બધી સમસ્યા આવશે. આપણી સમસ્યા સામે ક્યારે લડી રહીશું? નહીં લડી શકીશું આપણે સમસ્યાઓ સામે. નહીં લડી શકીશું આપણે. જો આવી આપણી મેન્ટાલિટી હશે તો નહીં લડી શકીશું. ડ્યુઆલિટી સામે તો હરે કૃષ્ણ, મનમાં શું ચાલશે આપણે જાણીએ છીએ, આપણને ખબર પડે મનમાં શું ચાલે. એનીવે કાંઈ વાંધો નહીં. મારો કાર્ય છે પોઈન્ટ આઉટ કરવાનું, શિક્ષા આપવાની. શિક્ષા આપતા રહીશું, તમે શિક્ષા ગ્રહણ કરતા રહો, તેમાં લાભ થશે. બહુ બધી વસ્તુ આપણે છે ને કૃષ્ણમાં પણ ફોલ્સ દેખાશે. આરોપ લાગેલો ને સેમંતક મણી ચોરાનો કૃષ્ણ પર. એટલે આપણે ગમે ગુરુ મહારાજ પર કેટલા લોકો એ કરે છે, નિંદા કરે છે ગુરુ મહારાજની. વિચારો, આટલા શુદ્ધ મહાન ભક્ત, કોઈ લેના દેવા નથી ભૌતિક જગત વાળી વસ્તુ, નિંદા, પ્રભુપાદની નિંદા થતી હતી. એટલે પણ આપણે બચ્ચોને આ બધામાંથી શિક્ષા લેવાની છે કે આપણે કઈ રીતે આપણું જીવન વધારવું છે આગળ. શા માટે હું દીક્ષિત ભક્ત છું અથવા તો હું દીક્ષા લેવાનો છું, તો મારે કઈ મેટર વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા માટે? ભગવાનની ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે કે આ બધી ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે? એ બહુ સમજવા જેવું છે. બાકી જેમ જેમ કળિયુગમાં સમય જતો રહેશે, તમે જુઓ, હું તમને કહું, અમે નાના હતા ને ત્યારે કોઈ શું કહેવાય કે આવી કોઈ સ્ત્રીઓ વિશે, સ્ત્રીઓ આટલી બધી જોબ કરવા જતી, એક સ્ત્રી જોબ કરવા જાય ને, ઓ છોકરી જોબ કરે છે, એવું હતું. ખાલી 40-50 વર્ષમાં તો તમે જુઓ, તું જોબ નથી કરતી, તાર લગ્ન પછી તારો વર છોડીને શું કરશે? આ સ્થિતિ થઈ ગઈ ખાલી 50 વર્ષમાં. તમે વિચારો, કોઈ એક એવી વસ્તુ છે જે સુધરી હોય? નથી સુધરી. કોઈ વસ્તુ સુધરી નથી. બધા સુધારવાના પેચ મારી રહ્યા છે, થૂક લગાડી રહ્યા છે. એક સાંધે ને તીર તૂટે એના જેવું છે. જેમ જેમ આગળ વધશે ને એવું થશે. એટલે આપણે એ તૈયારી સાથે જ આગળ વધવાનું છે ભક્તિમાં, કે થશે આ પ્રોબ્લેમ, સમસ્યા આવશે જ. આપણે શું કરવાનું છે? આપણે સુધરવાનું છે, આપણે ભક્તિ કરવાની છે, આપણે ભગવત ધામ જવાનું છે. આપણું મૃત્યુ એવું હોય કે જે પેલા પ્રભુજી નાચતા હતા ને કીર્તનમાં, અને નાચતા નાચતા આપણે ઘડી પડીએ, એવું આપણે મૃત્યુ જ લેવાનું છે. નો ડાઉટ તમે બધા જે સેવા કરો છો તે બધાનું એવું જ મૃત્યુ થશે. આ તો એવું નથી કે તમે કોઈ નિંદા ટીકા કરી એટલે એનું આવું સત્યાનાશ થશે, નહીં. પણ આમ ટાઈમે આ બધું થોડું સીધું કરવું પડે. હે ને? આમ લાંબી લાઈન લાગી હોય ને, એટલે લાંબી લાઈન લાગે એટલે થોડી વાર લાગે, એટલે થોડા આમ તેમ આડા તેડા થાય ને બહાર નીકળે ને કંઈક બીજી લાઈન બના જાય, એટલે તપારો પડે, ભાઈ ચાલ એક લાઈન રાખ એક લાઈન રાખ ચાલ, એમ થાય. ગાડરીઓ પ્રવાહ એક લાઈનમાં, એટલે બહુ અઘરું છે દરેક લેવલ પર. નવોદિત ભક્ત માટે પણ અઘરું છે અને ઉન્નત ભક્તો માટે પણ અઘરું છે. આ જગતમાં પ્રભુપાદ કે સજ્જનને રહેવાનું સ્થાન જ નથી. તમે વિચારો કે જ્યાં કાગડાઓને કૂતરાઓને જ્યાં સન્માન મળતું હોય, આપણી શું ભક્તોની શું હાલત થાય? એટલે આ જગત એવું જ છે, દુખાલયમાં શાશ્વત છે, આવું જ છે. એમાં તમારે શું કરવાનું તે વિચારો. ખાસ આપણે શું કરવાનું છે એ વિચારો. આપણે ભગવાનનું નામ લેવાનું છે, મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાવું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય,